આનાથી મોટી. હા, આની તો આ તો મને વળશે. મારા બાપુજી એક વાર્તા કહેતા. એક ગામ હતું, એમાં એક પટેલ, મોટા પટેલ, તે એમના 3 દીકરા, એક મોટો દીકરો, એક એનાથી નાનો અને 4 દીકરા, એનાથી નાનો સૌથી નાનો. મોટા 3 દીકરા ત્યાં આગળ દરબાર હતો ઠાકોરનો, એમાં જાય, એમાં ન જાય. નાનો દીકરો ત્યાં જાય અને મોટા 3 દીકરા જે છે તે ખેતરમાં જાય. 4 વહુઓ ભેગી થઈ, 3 વહુઓ કહે છે કે અમારા હસબન્ડ સવારના પોરમાં ઉઠી મજૂરી કરવા ખેતરમાં જાય, અને સૌથી નાનો જે દીકરો છે તેની તે દીકરો મોડો ઉઠે, સરસ નવા કપડાં પહેરીને દરબારમાં જાય, 1 વાગે પાછો આવે, જમીને સૂઈ જાય, 4 વાગે પાછો જાય અને સાંજે 6 વાગે પાછો આવે. કશું કામ કરતો નથી. આવું ના ચાલે, બધા વારા પરથી જવા જોઈએ. બાપાએ કીધું બરાબર છે. આ વાર્તાનો સંબંધ મારી ગ્રાન્ડ ડોટર જોડે છે એટલે કહું છું. તો મેં કીધું સારું. સૌથી મોટો દીકરો નવા કપડાં પહેરી અને દરબારમાં ગયો. ઠાકોર બાપુ બેઠા હતા. એને તો ઓહો, આ બાપુ કેટલો જાડો, કેટલો જાડો. બાપજી કે છે બહુ ભારે જાડો. આ મરશે તો એને આ મહેલમાંથી કાઢશે કેવી રીતે? જેવું પેલા એવું સાંભળ્યું બાપુએ અંદર કરી દો એને. એ તો બિચારા અંદર જતા રહ્યા. પછી બીજો ભાઈ કે હું જઈને છોડાવી લાવું છું, મોટા થઈ ગયા તો શું થઈ ગયા? દરબારમાં ગયો, બાપુને જોયા. ઓહો, બાપુ છે તો બહુ જાડા, પણ મારો ભાઈ તો છે, અને કાઢશે તો કાઢશે, નહીં તો વાઢીને કાઢશે. 2 ટુકડા કરશે. પહેલા આ ટુકડો લઈ જશે, પછી બીજો ટુકડો લઈ જશે. એટલે એને પણ અંદર કરી દીધો. સૌથી છેલ્લો નાનો છોકરો હતો, તે ગયો છોડાવવા માટે. એણે જોયું કે બાપુ તો બહુ જાડા છે, પણ એણે કીધું કે બાપુ આ બંને જણાની ભૂલ છે. તમે મરી જાઓ તો કાઢવા હશે તો કાઢશે, નહીં તો બંગલામાં બાળશે. કે છે શું માથાકૂટ છે? હવે આનું મારી ગ્રાન્ડ ડોટર સાથે કેવી રીતે કનેક્શન? એ મને કહે છે હું દરરોજ આ લોકો મારી પાસે જમતી વખતે નવી નવી સ્ટોરીઝ સાંભળવા માગે, અને મોટી થઈ ગઈ ઇન્ટેલિજન્ટ, એટલે નામ બદલીને વસ્તુઓ બદલીને કહીએ તો ચાલે નહીં. એટલે આ સ્ટોરીઓ મેં કીધેલી. મારી મોટી પૌત્રી છે તે મને કહે છે કે દાદા હું થોડી જાડી થતી જાઉં છું, તો હું કંઈક ખાઉં ને તો તમારે મને ટોકવાની. એટલે મેં કીધું સારું. તો એક દિવસે છે તે કંઈ લાડુ કે એવું ખાતી હતી. એક ખાધો અને બીજો ખાધો. એટલે મેં કીધું બેટા તે મને ટોકવાનું કીધું છું એટલે હું તને ટોકું છું. હા બરાબર છે મૂકી દીધું. સાચું, સારી વાત છે. બીજી વખતે કંઈ ખીર બનાવી હતી, તો 1 વાટકી ખીર તો ખાઈ ગઈ, અને જેવી બીજી લીધી ને એટલે મેં કીધું બેટા તે મને કીધું તું એટલે તને રોકું છું. સારું કે છે, રવા દો. ત્રીજી વખતે થોડા દિવસો પછી એક વખત આઈસ્ક્રીમ ખાતી હશે, અને એને આઈસ્ક્રીમ બહુ ભાવ્યો, અને પહેલો કપ લીધો, બીજો કપ લીધો, ત્રીજો કપ લીધો. મેં કીધું બેન તે મને શું કીધું તું? આ રવા દે. કારણ કે દાદા કાઢશે તો કાઢશે, નહીં તો બંગલામાં પાડશે. હું તો કહી શકીશ.